ડાયરેક્ટ જમવાનો ટાઈમ થઈ ગયો છે, જમવા બેસી ગયો છું અને હું ખાઉં છું ગાંઠિયાનું શાક, ડુંગળી, છાશ, ભાખરી અને ટીવી ચાલુ થઈ ગયું છે. અને જો આ બર્થડે ગર્લ પીઝા ખાઈ છે અને હું ગાંઠિયા શાક ને ભાખરી ખાઉં છું. ડોમિનોસ મને ન ખાવા દીધું. ના એવું નથી હો, કોઈકને મને ના પાડી ન ખાવા દીધું, પણ ઈશ્વરને દિલ્હી જવાનું થોડાક ટાઈમ પછી, એક વીક માટે, તો એને કન્ટિન્યુ બહારનું જ જમવાનું છે. એટલા માટે એનું ફેવરેટ છે ગાંઠિયાનું શાક ને ભાખરી. તો મેં કીધું કે હું બનાવી દઉં. અને મેં એને એમ કીધું હતું કે હું ગાંઠિયાનું શાક ને ભાખરી જ ખાઈશ, એટલે ભાખરી મેં 2 બનાવી. પણ એને એમ કીધું કે ના, તારે તો પીઝો ખાવાનો જ છે. કાલે બહારનું ખાધું હતું એટલે આજે મારી આટલું ઘરનું બનાવ્યું, કમ્પલસરી કર્યું. મેં કીધું 3 મહિના થઈ ગયા. હું તો હાલતા ખાવ, દર મહિને 2-3 વાર તો ખવાય નહીં. કાંઈ નહીં, સારું. ચલો હું જમી લઉં. પોતે જ ચાલુ કરી દઉં, મારું ઠરી જાય. મને શું લેવા હતી? મારી રીલ્સ ઉતારતો આને રીલ્સ બનાવીશ. આ જો લીધું ને તો મારવાની આવી હાલત છે અમારી. બધા ધ્યાન રાખજો, પૈણા પછી આવી હાલત છે. ડિલીટ તો નહીં જ થાય. મેં કીધું મને ભૂખ લાગી છે, મેં કીધું હાલ કાંઈક નાસ્તો કર્યો. બપોરે પોતે પીઝા ખાઈ ગઈ, મને શાક ને ભાખરી ખવડાવી ને એ પીઝા ખાધો. એને બોલો, મને ભૂખ્યા રાખ્યો. શાક ને ગોગલ્સ કેમ ગયા તમે? હું તો લાવ્યો જ નથી યાર. અચ્છા, ગાડીમાં પડ્યા ને પીર્યા જ નથી. પકા ના, આ વિડીયો તો હું નહીં જ નાખું. થઈ ગયો, શૂટિંગ પૂરું થઈ ગયું. રીલ્સ બનાવતા હતા ને એનો પોઝમાં બેઠી. તોડવાની મનાઈ છે. કેટલા બધા ગુલાબ છે, સમજો આ વ્હાઈટ, આ પિંક, પછી ઓલા દેશી ગુલાબ છે, આમ પછી વ્હાઈટ ને બેબી ફૂલની વાડી છે, આખી ફૂલની વાડી. સરસ છે. ના હો, તો તું મને તોડી મારે નથી તોડવા, તારે નથી તોડવા. આમ તો ગુલાબડી ઉપર જ સારું લાગે. તો પછી તોડીને તો એમાં અમે કેટલા બધા છે. જો આમ કેવો લાલ દેખાય છે. એમાં તોડીએ તો સાંજ પડે ત્યાં કરમાય છે. એની કરતા બિચારું નેનિયા રહે તો ખરું. અહીંયા આમ જો વિડીયો મસ્ત આવે છે. માણસ છે ને મને મૂકીને આવતું રહ્યું હતું એકલી. હા તો હાલે નહીં તો મેકીને તો આવતો રે ને. ના, ક્યાંય મૂકીને ન જાય. મેરેજ કર્યા હોય ને એટલે પછી ઘરવાળીને હાર જ લઈને હાલવાની. ઘરવાળીને હારવાર રહેવું ન હોય તો શું કરે? મારી યાર આ એક નાનું છોકરું છે ને, એને ભૂખ બહુ લાગે વારે વારે. પેટ મારું નાનું રહ્યું ને એટલે વારે વારે પેટ મોટું છે એટલે એને ભૂખ ન લાગે. ના, એવું નથી. જો એના પેટમાં આ છે ને રોજ ભૂખ લાગે. એના પેટમાં સંગ્રહ થાય, મારા પેટમાં એને 3 દિવસ નો ખાઈ તો હાલે પછી. એટલે હવે ખાશે કઈ. મદ્રાસ કાફેમાં જઈશ, જોઈશ કઈ મળે કે નહીં છે, પેલા પૂછી જો. લેવા તું જાજો. બની ગયો, જાઓ.
મેડમે છે ને અત્યારે ખ્યાલ કર્યા મેં કેકનો ઓર્ડર આપેલો હતો ને એ કેકનો ઓર્ડર મને પરાણે કેન્સલ કરાયો. મને કે મારે હવે છે ને કેક ઘરે બનાવી છે. મને કે હાલો ઘરે મારે વસ્તુ લેવા જઈશ કેક લેવાની. હવે ક્યાં લઈ જાય નક્કી નહીં. હવે આપણે એ કે ને એમ કરશું. મેં કેન્સલ કર્યો ઓર્ડર. વેલેન્ટાઇનના દિવસે જ કેક ખાધી હતી એટલે હવે કેક નથી ખાવી. એમ બહુ સુગર સારું નહીં. એ તો એડવાન્સ પૈસા નહોતા આપ્યા. એડવાન્સ આપ્યા હોત તો જાય ને. એ તો ઓળખતો હતો એટલે બિચારા કે એડવાન્સ પૈસા લીધા નહોતા. હું જાતે કેક બનાવીશ. કેવી બનાવું આના માટે સરપ્રાઈઝ. ચલો એ એમ કહે કે મારે બધી વસ્તુ લેવા જવી છે એટલે ચાલો હવે અટલ સરોવરથી નીકળીએ. તો અમે નીકળી ગયા અને હવે જાઉં છું એની યારે. ફ્રૂટ માર્કેટમાં લઈને આવ્યા છીએ મેડમ. ફ્રૂટની કેક બનાવીશ. મસ્ત બનાવીશ. કારણ કે નવું બનાવવાનું છે હવે. ફ્રૂટ ને શાકભાજી છે. શાકભાજી નહીં ખાલી મને એવું લાગે રીંગણા ફ્લાવરની કેક બનાવશે. કાચી કેરી લેશું. કાચી કેરી લઈ લે. એટલે કાચી કેરી તો ખાવા લેશું. બાકી કેક તો ખાલી વટાણા લેવાય. વટાણા તો નહીં સસ્તા. જો આ બધું ફ્રૂટ લઈ આવ્યા છીએ. ફ્રૂટની કેક બનાવવાની છે. કેટલું બધું ફ્રૂટ લીધું છે અલગ અલગ. બેલીમાં નાખી દઈએ. જબલા ખારા દ્રાક્ષ છે એ અલગથી જોઈએ. તો કટ કરેલું છે. કાચી કેરી આ ફ્રૂટ જ કહેવાય ને. ફ્રૂટ જ કહેવાય ને. કેક બનાવવાનું ચાલુ કરી દીધું છે મેડમ. બધું ફ્રૂટ લઈ લીધું છે. મેં શું વિચાર્યું હતું ખબર? શું વિચાર્યું હતું? કે 300 રૂપિયાની ઓલી કેક લઈએ ને બેકરીમાંથી એના કરતાં 300 રૂપિયાનું ફ્રૂટ લઈને કંઈક ગણ તો કરશે. નેચરલ તો ખરું એમ. તો યાર 300 નું તો થયું નથી. 300 નું થયું. કેવું લાગ્યું મારો આઈડિયા? તમારો આઈડિયા બહુ સરસ લાગ્યો. આને તો બનાવી હો ભાઈ મસ્તીની કેક બને છે. ધીમે ધીમે શેપ લે છે કેક નો. આ તરબૂચ છે ને આનાથી હાર્ટ શેપ થી આ કટ કરી પછી આખું બતાવીશ. પાઇનેપલ કટ કરું છું. જો મસ્ત મજાની મેં કેક બનાવી છે. આજે મારો બર્થડે હતો તો અમે બહારથી નહોતા લેવા. અહીંયા ઘરે જ ફ્રૂટની બનાવી હતી. ઈશ્વરે પણ હેલ્પ કરી મને. તો ફાઇનલી ફ્રૂટની કેક રેડી થઈ ગઈ. મેં તો પહેલી વાર જોઈ આવી કેક પણ બહુ મસ્ત બનાવી. આપણને એમ લાગે આમ બહારથી ઓર્ડર દઈને બનાવી ને એવી જ છે. હા બહુ મસ્ત બનાવી છે. આવું બધું મને કરવું બહુ ગમે એટલે એનો આઈડિયા સારો હતો. ટૂંકમાં એકદમ નેચરલ વસ્તુ, બહારની કોઈ વસ્તુ નથી. ફ્રૂટ જ છે, બીજું કોઈ વસ્તુ નથી. ચલો તો કરી
બહુ બધાના ફોન આવ્યા હતા વિશ કરવા માટે, બહુ બધાના મેસેજ આવ્યા હતા, બહુ બધાએ સ્ટેટસ રાખ્યા હતા. તો એ બધાને થેન્ક યુ, કેમ કે બધા મારો વિડીયો જોતા જ હશે મોસ્ટલી. તો એટલા માટે જેમણે મેસેજ કર્યો હતો, જેમણે સ્ટેટસ રાખ્યું હતું, જેમનો કોલ આવ્યો તો એમને તમે કહી જ દીધું હતું. પણ બધાએ વિશ કર્યો એના માટે થેન્ક યુ સો મચ. અને બસ આવી રીતે બ્લેસિંગ આપતા રહેજો અને આખું વર્ષ મારું આવી રીતે જાય, તંદુરસ્ત, હેલ્ધી. અને બસ આવા નવા આશીર્વાદ રાખજો બધાનો, અને આવો નવો પ્રેમ આપજો અમને. આવો નવો પ્રેમ આપતા રહેજો. હા, એ વાત બહુ રાઈટ છે, કેમ કે મારા મમ્મીની બધા વિડીયો જોવે તો એ મોટાના આશીર્વાદ તો અમને બહુ ફળે. વિડીયો કોલ આવ્યો હતો ઘણા બધાનો, એટલે મજા આવી. તો થેન્ક યુ ફરી વખત બધાને, અગેન થેન્ક યુ સો મચ. બસ વિડીયો થેન્ક યુ સ્પેશિયલ. થેન્ક યુ કેના માટે? મારી ફરજ છે. કાંઈ નહીં, બસ તો નાનો આમ તો બર્થડે અમે ઘરે જ સેલિબ્રેશન કર્યું અને બહારથી કેક ને ઓર્ડર કાંઈ નહોતું કર્યું, કેમ કે આપણે ઓર્ડર કરી દીધો તો કેક નો, પણ ના પાડી દીધી એટલે મારે ઘરે જ બનાવી છે. હા, કેન્સલ કરી નાખ્યો તો, કેમ કે એટલી બધી કેક પછી સારી નથી ને. હમણાં જ ખાધી હતી વેલેન્ટાઇન ડેમાં, એટલે પછી કેક નહોતા લઈ. તો કોઈ નહીં, સારું, ચલો વિડીયો સારો લાગ્યો હોય આજનો બર્થડેનો તો એક લાઈક કરી દેજો. સારો લાગ્યો હોય વિડીયો તો જ લાઈક કરજો, નહીંતર નહીં કરતા. અને તો વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ નહીં ભૂલતા. હમણાંથી તો છેલ્લા 2-3 દિવસ તો બહુ નવા સબસ્ક્રાઈબર આવે છે નહીં? હમણાં છેલ્લા 3 દિવસની અંદર તો અમારા બહુ બધા સબસ્ક્રાઈબર આવ્યા છે, તો એમના માટે થેન્ક યુ સો મચ. તો આવી રીતે અમને સપોર્ટ કરતા રહેજો. તો બાય, ગુડ નાઇટ. બાય, ગુડ નાઇટ. મળશું નેક્સ્ટ વ્લોગમાં. હા.